સગીર પ્રેમિકાને મળવા આવેલા યુવકને તેના પરિવારજનોએ માર માર્યો હતો। જાણ થતાં યુવકના પરિવારજનો તેને ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાંથી યુવકને રિફર કરવામાં આવ્યો હતો, પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલા જ તેનું મોત નીપજ્યું હતું। રાજસ્થાનના અલવર જિલ્લાના ગીગલાના ગામનો મોહિત સોમવારે રાત્રે તેની સગીર પ્રેમિકાને મળવા રેવડી જિલ્લાના એક ગામમાં આવ્યો હતો। આરોપ છે કે રાત્રે લગભગ 12 વાગે મોહિત યુવતીને પોતાની સાથે લઈ જતો હતો। તે દરમિયાન સગીરાના દાદી અને દાદા જાગી ગયા હતા। જ્યારે તેઓએ અલાર્મ વગાડ્યું ત્યારે છોકરીના કાકા અને અન્ય લોકોએ મોહિતને પકડી લીધો। આરોપ છે કે મોહિતને લોખંડની પાઇપ વડે મારવામાં આવ્યો હતો, જેના કારણે તે અર્ધ બેભાન બની ગયો હતો। આ પછી છોકરીના પરિવારે મોહિતના પિતાને ફોન કરીને તેમના પુત્રને અહીંથી લઈ જવાનું કહ્યું। માહિતી મળતા મોહિતના પિતા મુકેશ અને કાકા રાજેશ ઘટના સ્થળે પહોંચ્યા અને તેને ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા, જ્યાંથી મોહિતને રેવડી રિફર કરવામાં આવ્યો, પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલા મોહિતનું રસ્તામાં જ મોત નીપજ્યું હતું। પોલીસે જણાવ્યું કે પોસ્ટમોર્ટમ બાદ મોહિતનો મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો છે। પરિવારજનોની ફરિયાદના આધારે કાર્યવાહી કરવામાં આવી રહી છે।